એ સાંગાભાઈ કેમ છો? જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ. મનસુખભાઈ કેમ છો? શું કહો છો? શું રાખો છો તમે? શું આઈટમ રાખો છો? દૂધ, છાશ? આપણી ઘરે બધું છે. દૂધ છે, દહીં છે, છાશ છે, ઘી છે. આ આપણું દૂધ છે ગાયનું, આ છે આપણું ભેંસનું, આ બધા ગાયોના દૂધ છે બધા. બરોબર બરોબર. બીજું શું કહો છો? અને તમે હું સાંભળ્યું કે તમે ઘી પણ ચોખ્ખું ઘી રાખો છો? શુદ્ધ ગાયોનું ઘી આપણી પાસે. એક જ ક્વોલિટી, ભેંસનું નહીં, ગાયનું ખાલી. બતાવશો કેવું? હા, બતાવી દઉં. આ આપણી ગાયનું ઘી છે, આ આપણી ગાયનું માખણ છે, આ માખણ છે. અત્યારે છાશ બનાવી છે, આ બધી છાશ અત્યારે બનાવી બધી પ્રોપર સમજી લો વેચી છે એમ. બરોબર. ચોખ્ખું ઘી એકદમ? ચોખ્ખું એકદમ પ્યોર. આ માખણનું, આ બધી આપણી ઘરની છાશ છે, અત્યારે જ બનાવી છે. બરોબર. દરરોજ તાજી છાશ ડેલી. હા, સવારના બનાવી, બપોર પછી બનાવી, 2 ટાઈમ આપણે છાશ બનાવી. અને શું ભાવ રાખ્યો છે ઘીનો? ઘીનો 900 રૂપિયા ફિક્સ. 900 રૂપિયા. એક જ ક્વોલિટી, એક જ ભાવ. બરોબર. બરોબર. એકદમ ચોખ્ખું ઘી, એકદમ પ્યોર ચોખ્ખું માખણનું. અને જોઈતું હોય તો એને વેટિંગ કરવી પડે. મારી કને જે મારા ગ્રાહક અમુક બાંધેલા છે એને બધાને સમજી લો અત્યારે આજે લોટી રાખીએ તો એને 2 દિવસ પછી મળી શકે એમ. અત્યારે ન મળી શકે એમ. એટલે વેઇટિંગ રાખવી પડે. કેમ કે અમારે આ છાશમાંથી જેટલો માખણ ઉતરે એ પ્રમાણે રોજનું બનાવીએ. અને બીજી બધી આઈટમો બધી આઈટમો રાખી છે આપણે. આ સ્કૂલ બાજુમાં છે એટલે છોકરાઓ સારું આ ફરસાણ બીજું ત્રીજું આ બધું રાખ્યું છે ફરિયાણ બધા. બાકી આ આનામાં હેમવોર વાળાનું આ આઈસ્ક્રીમ એ બધું રાખ્યું છે ઓ સાઈડ. આઈસ્ક્રીમ કોન, પછી આ આપણું દહીંનું, આ આપણું દહીં છે, આ ઘરનું છે આપણું. આ બધી આપણી છાશ છે, આ આપણું ઘરનું દહીં છે બધું. આ બધી આપણી છાશ છે, બધી ઘરની છાશ. આ એટલે દહીંનો શું ભાવ રાખ્યો? દહીંનો આપણો 70 રૂપિયા. 70 રૂપિયા કિલો? હા, 70 રૂપિયા. બરોબર. છાશ? છાશ આપણી 20 રૂપિયા કિલો. 20 રૂપિયા કિલો? કિલો. એટલે 10 રૂપિયાની જોઈતી હોય 10 રૂપિયાની અડધો કિલો, 20 રૂપિયાની કિલો. બરોબર. જોઈતી હોય તો મળી શકે. છૂટકમાં જેટલી કોઈ પણ પ્રસંગ હોય એના માટે સમજી લો કે આપણે પણ એના અવસર માટે પણ આપણે એનો ઓર્ડર લઈ શકીએ છીએ. બરોબર. એ પ્રમાણે. બરોબર. ખૂબ ખૂબ આભાર. આવો ગામ મિર્જાપર કન્યા શાળાની સામે સાંગાભાઈ રબારી. સ્ક્રીન ઉપર નંબર આપેલા જ છે. તમે જરૂર પધારો. એક વખત અવશ્ય મુલાકાત લો, તમને મજા આવશે. એક વખત ટ્રાય કરી જુઓ. ફક્ત તમે એક વખત ટ્રાય કરશો તમને પોતાને મજા આવશે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામી.